તો આ તરફ જોઈએ કે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા ઐતિહાસિક શીતળા માતાના મંદિરે શીતળા સાતમના પવિત્ર પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ માતાજીના દર્શન અને પૂજન અર્ચન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શીતળા સાતમના દિવસે પરંપરા મુજબ મહિલાઓ ઘરે ચૂલો પ્રગટાવતી નથી અને રાંધણ છઠના દિવસે તૈયાર કરેલું ટાઢું ભોજન ગ્રહણ કરે છે। જાડેશ્વર શીતળા માતાના મંદિરે મહિલાઓએ પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ સંતાનોના નિરોગી અને દીર્ઘાયુ જીવન માટે માતાજીની વિશેષ પૂજા કરી હતી। ભક્તોએ માતાજીને ફુલેર નારિયેળ અને શ્રીફળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થા પીવાના પાણી અને છાંયડાની સુવિધા કરવામાં આવી હતી। ભીડને નિયંત્રિત કરવા પોલીસ કાફલા સાથે મંદિરના સ્વયંસેવકો પણ ખડે પગે રહ્યા હતા। સમગ્ર જાડેશ્વર વિસ્તાર જય શીતળા માતાના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય માહોલ સર્જાયો હતો। આજ રોજ વિક્રમ સંવત 2083 શ્રાવણ શુક્લ પક્ષ સુદ સાતમ એટલે શીતળા માતા મંદિર જાડેશ્વર આજે પવિત્ર શીતળા સાતમના દિવસે અમારા જાડેશ્વર ગામના શીતળા માતા મંદિર અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સવારથી જ ભક્તોની ભારે મહેરામણું ઘટ્યું છે। ચારે તરફ અદ્ભુત અને ભક્તિમય માહોલ સર્જાયો છે। લોકો પોતાના પરિવારના સુખ શાંતિ અને તંદુરસ્તી માટે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે। સૌ ભક્તો પણ આ શીતળા અને કાશી વિશ્વનાથ મહાદેવના આશીર્વાદ સદા બન્યા રહે। લોકોની આસ્થા અને જે કંઈ ભક્તિની અંદર જે કંઈ લોકો માંગી રહેલા છે માતા પાસે એમની આશાઓ પૂરી થાય છે। આ વર્ષો પુરાણિક મંદિર છે, નર્મદાના તટના કિનારા પર આવેલું મંદિર છે, જેના કારણે આ ગામની શોભા અને મંદિરનું જે અદ્ભુત જે અહીંયા આગળ જે દર્શન થાય છે, લોકોનો મેળાવડો જે કંઈ લોકો માનતા માંગીને આવે છે એ માતા એમની સદા પૂરી કરે છે। કાશી વિશ્વનાથ સાક્ષાત બિરાજેલા છે। દર સોમવારે અહીંયા આગળ બહુ મોટો શણગાર થાય છે મહાદેવનો ને પ્રસાદી ભંડારો દરેક કાર્યક્રમો અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે યોજાઈ રહેલા છે। સર્વ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ આમંત્રણ। મંદિરે આવો, માતાજી તમારી દરેક કામનામાં ભગવતી સદા સુખી રાખે। સૌના કાર્ય અને જે કંઈ મંડી મુરાદો છે એ માતા સૌનું પૂરું કરે છે। જય સીતારામ માતા, જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય।